હેલો બધાઈને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો આજે ટ્રેનમાં જવું હતું, એક બીજી વહેલી ટ્રેનમાં, પણ એ ટ્રેન બહુ વહેલી હતી એટલે ભેગું થયું નહીં. અને હવે બીજી ટ્રેન રહીને એ બસ તૈયારી જ છે. એટલે હવે મેં કીધું મમ્મીની ક્યાં નાસ્તો કરીને જા, પણ મેં કીધું ના, હવે નાસ્તો કરવા રહીશ ને તો ટ્રેન મુકાઈ જશે, ચુકાઈ જશે. હે ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ મોર્નિંગ, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. મહાદેવ. ઉઠાડતી હતી ક્યાં નહીં તો કે 10 મિનિટ ને 15 મિનિટ ને પછી ટ્રેન એ વહે છે ને કે ઊભી થોડી રહી તાર હાટું છોકરી એટલે હવે કે પાછળની ટ્રેનમાં જાવ કે હા. બિંદુ જો હમણાં ઉઠી એટલે હવે એ હજી ફ્રેશ થાય છે અને પપ્પાએ ફ્રેશ થાય છે એટલે કીધું હાલો, કીધું હું નીકળતો તો મેં કીધું હું ને મમ્મી જય શ્રી કૃષ્ણ કરી લઈ, પછી મેં કીધું બિંદુ તો હે જ બ્લોગ કન્ટિન્યુ કરવા વાળી. સારું ચાલો તો પછી મળીએ. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. તો કે સવારે કેવલે વ્લોગ ચાલુ કરી દીધો તો હું ને પપ્પા બાકી રહી ગયા હતા. તે પપ્પા મને રોજની જેમ અત્યારે મહિલા છે, જોકે હતા બપોરે જમવામાં ભેગા હોય, પણ અમે પપ્પા જમીને એટલી બધી ઉતાવળ કરે ને, પપ્પા જમીને સીધા હુઈ જ જાય. એટલે હું ને મમ્મી શાંતિથી જમતા હોય એટલે રહી ગયું. આજે પપ્પા સૂઈ ગયા હતા અને વળી હું આડી પડી હતી ને બધું હતું, એટલે વળી અત્યારે બહાર આવીને નાસ્તો કરવા એટલે મેં તો લાવ પપ્પા મહિલા છે ને તો પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી જ દઉં. એટલે પપ્પા મહિલા છે તો આપણે વાત કરી લઈએ અને સુવિચાર લઈ લઈએ. પહેલા જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. કહી દો તમારે સુવિચાર પહેલા કહી દો. હાલો, આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે આપણું જોયેલું એને નાટક લાગે અને વાસ્તવિકતા એવી છે કે એને જોઈને એમ કહીએ કે આ તો નાટક કરે છે. અચ્છા, નહીં સમજાય? નો સમજાણું. સમજાવું તને. આ સમય એવો હોય હા, કે આપણે નાટક જોવા ગયા તો એવું સીન આવ્યો તો આપણે રડવું આવી જાય, ઇમોશનલ થઈ જાય. અને વાસ્તવિક જિંદગીમાં એવું બને તો કોઈ એમ કે આ તો નાટક કરે, હારો આવું થોડું હોય. હા, એ વાત સાચી. હા, એવું છે ઊંધું બધું. એ વાત છે, એ વાત બરાબર છે. તો આવું છે. જો કે અત્યારે એ બધી વસ્તુ વધી જ ગઈ. ઓલો કયું કહેવાય, કયો જમવાનો કહેવાય પપ્પા? આ બધી શું કે રંજનબેન હા થઈ ગયો નાસ્તો? આ ચાલુ જ છે. હાલો નાસ્તો કરવા. નાસ્તાનો ટાઈમ થઈ જાય કા અમારે. હું નાસ્તો કરવા જ આવી હતી બહાર. મેં કીધું લાવ બટક બટક. હા, એમાં મને છે ને બપોરે ભીંડાનું શાક હતું, મમ્મી નો ભાવે એટલે મને ભૂખ ભીંડાનું શાક નો ભાવે તો ભલે આ નહીં. કેવું હોય, નાસ્તાનું જેવું કટક બટક કટક બટક કરી લઉં એમ. કરતોનું બટકું રહે. થોડું રોંઢી રોંઢો થયો એમ કે કા ગામડે એમ કે રોંઢો થયો. હા, એ વાત તે સાચી. મમ્મી તમે કઈ કહેતા હતા, શું કહેતા હતા? એ તો મને એવા તો કમેન્ટ ના જવાબ એમ આ કમેન્ટ આવે ને આપવા છે, પણ હવે એ કેવલ આવે ને ત્યારે અચ્છા, એ આપશે. એટલે અમે કે મમ્મી ક્યારે ના કહે છે, મમ્મી કે કમેન્ટ કે બધી વાંચી, જો કે અમે રોજ તમારે બધાની કમેન્ટ વાંચતા જ હોઈએ છીએ, બધું કરતા હોય, પણ કેવી રીતે આમ એવી રીતે આમ જવાબ ન આપી શકીએ કે પર્સનલી બધાને ટાઈપ કરીને કેવા કરતા કે બ્લોગ ચાલુ હોય ને ત્યારે કહી દઈએ ને તો વધારે બેટર એમ. જો કે અમુક કમેન્ટના જવાબ આપીએ જ છીએ અમે, એવું નથી આપતા એવું, પણ આમ એવી રીતે આમ આ રીતે બોલવાનું જે વસ્તુ હોય ને એ બધું ન કહી શકીએ અમે એમ. એટલે આજે મમ્મી કહે કે કમેન્ટના જવાબ આપવા છે, કે કમેન્ટ વાંચવી છે બધી. એટલે આજે સાંજે કેવલ આવે ને ત્યારે આમ કેવલ આવે ને એટલે આમ ડીપમાં બધું બોલે કેવલ, એટલે છે ને એ આવશે ને ત્યારે વાત, ત્યારે પાછા આપણે રાતે બધા કમેન્ટ વાંચશું અને તમને જવાબ આપશું. અને થોડાક દિવસમાં અમે લાઈવનું વિચારીએ છીએ, લાઈવ કરવું છે અમારે, પણ કેવું કે અમારે સન્ડે હોય ને તે દિવસે કેવલ હમણાં કંઈ ને કંઈ કામ હોય છે એટલે કેવલ ફ્રી નથી હોતા. એટલે કરવું તો બધા જોડે હોય ને તો મજા આવે એમ. હા હા, એટલે બધા હોય ને એટલે તો વિચારીએ છીએ કે બધા ભેગા હોય ને ત્યારે જ કરીએ એમ. એટલે હા, કમેન્ટ તો તમારે વાંચે કે ન વાંચે બિંદુ, પણ હું તો વાંચી જ લઉં. મમ્મી તો બધી કમેન્ટ વાંચે, બધી વાંચી લઉં, એકો એક જેમ આવતી છે એમ વાંચતી જ લઉં. બધી કમેન્ટ બધી વાંચે. વાંચું. કામ હોય ને તો કામ મૂકી દે થોડીક વાર, પેલા હું વાંચી લઉં. પેલા હું કમેન્ટ વાંચી લઉં કા થોડીક વાર મૂકી દેવાનું વાંચવું કામ. તો હું વાંચી જ લઉં.
એવું બધું એટલે ઈ નોટિસ જવાબ કીધું આપણે એમ કે કમેન્ટોના Notice જવાબ બધું દેવા કરવાનું જોઈએ. હે ને? Notice કરવાનું. એટલે તમને એવું હા તમને લોકોને એવું લાગતું હશે કે અમે તમારા કમેન્ટના જવાબ નથી આપતા, અમે બધું ઇગ્નોર કરીએ છીએ, પણ ઇગ્નોર ન કરતા હોય. અમુક કમેન્ટ જો કે હું વાંચતી જ હોય કમેન્ટ, અત્યારે મારે એવું બધું કંઈ ખાસ એવું કંઈ કામ ન હોય, હું વાંચતી જ હોય સૂતી હોય ને ત્યારે, પણ એવી રીતે નથી આપતા. મેં તમને કીધું એવી રીતે આન્સર એમ. એટલે મમ્મી તો જો કે બધી એક કમેન્ટ વાંચે, એક કમેન્ટ આવી ને એટલે મમ્મીને ખબર પડી જ જાય કે આ બીજી કમેન્ટ આવી એમ. એવું છે કે અમે બધી તમારી કમેન્ટ વાંચીએ જ છીએ. અમે તમને બધા આન્સર આપશું ને બધું કરશું. અને જલ્દીમાં આપણે લાઈવમાં મળીશું. આપણે થોડાક દિવસમાં ગોઠવીએ છીએ, સેટરડે સન્ડેનું વિચારીએ છીએ. તો સેટરડે સન્ડે થાય તો બેસ્ટ વસ્તુ છે. ચાલો તો હવે હું નાસ્તો કરી લઉં. હે આગલે દિવસે કહેશું એવું. હા vlogમાં હા તો અમે કહી કહેશું દઈશું. એ તો કહી જ દેશું ને. હા ચાલો તો હવે નાસ્તો કરી લઈએ. હેલો, તો જો વિડીયો બનાવીને ચક્કરમાં મમ્મીએ જો પપ્પાની હાલત કરી તમને બતાવું. જો 2 વાર રીટેક લેવો પડ્યો નહીં આમાં. આ બધું સાફ કરી પછી અમારી ટેક આવે ને એટલે બહુ તકલીફ પડે. આવામાં રીટેક આવે એટલે બહુ તકલીફ પડે. રંજી જેરી ઉતાવળી થઈ ગઈ. મેં બોલી દીધું ને મમ્મીએ તો નાખી દીધું એ પહેલા જ, એટલે થોડુંક રહી એટલે ગયું. થોડુંક નહીં તો સરસ આવત નહીં. ના, ત્યારે પહેલા જ મસ્ત મસ્ત આવ્યું હતું, આખું આવ્યું હતું. આખી થાય વાંધો નહીં, હવે આવું તો થોડું થતું રહે, બરાબર ને. એ તો ચાલે. હવે નાઈ લ્યો, જાવ પપ્પા. હવે નાવા જવું પડશે. ધોવા દઉં. હવે ટુવા દ્યો. જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, સાહેબ આવી ગયા, અને સાહેબ તો આજ બહુ મોડા આવ્યા નહીં. એમ મેલો એમ મોડો. એમ વહેલા ને એમ મોડા એમ કેમ થયું? હું આવ્યો ને સુરત સ્ટેશને ગયો ને હા ત્યારે ટ્રેન હતી જ એક બીજી ઊભી, પણ બેગમાં ઓલા બોક્સ નું ને મટીરિયલ લીધું હતું ને, હા તો બેગ છે ને આટલું ફૂલાઈ દડા જેવું થઈ ગયું હતું. બરાબર. તો વજન નહોતો, આમ કોના જેવું? ફૂલાઈ ગયું હતું દડા જેવું, પપ્પાને ગાલ જેવું. તમારા જેવું, તમારું પેટ જેવું. કેવું? બહુ સારું. તે પછી છે ને ટ્રેનમાં ચડી જાય, પણ એને પછી આમ શું કહેવાય ઊભા આવવું પડે ને, તો એ બેગ રાખવાની જગ્યા નહોતી બધે. ઓમાં ટ્રાફિક વધારે હોય, ટ્રાફિક બધે વધારે અપડાઉન હોય. વાળા તો એટલે. પછી એ ટ્રેન નીકળીને તરત જ પાછળ 5 મિનિટમાં બીજી આવી, એમાં બેસી ગયો. પછી બેસી ગયો ને તો મતલબ આખી ટ્રેન ખાલી હોય, એમાં જનરલ ડબ્બામાં હોવાની જગ્યા હોય. અચ્છા એવું. હા, તો પછી એમાં આવ્યો 1.5 કલાકે પહોંચાડી. હોય સુરત થી સચિન ઓલી 15-20 મિનિટે પહોંચાડે ને 1.5 કલાકે પહોંચાડે, ફરક તો પડે. સચિન અડધી કલાકમાં પહોંચાડી દે. પછી અહીંયા સ્ટોપ કરે. સચિન 40 મિનિટ જેવી ઊભી રહી, ઓહો હો. અને પછી પાછી ત્યાંથી અહીંયા તરત હબ્બદેને પોગાડી દે. ઓહો, કેવો કંટાળો હોય બસ બેહી. હું બધું પિક્ચર જોયા રાખું મોબાઈલમાં. સરસ કહેવાય. ચાલો બધા જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. યસ, ટમેટાનું શાક, વઘારેલા ભાત, રોટલો ને પાપડ ને તને શું બધું આપું? જ. અને ભાત. બસ ખાલી ભાત જ. હા રોટલો, મારે રોટલો નથી ખાવો. કેવું? ઓકે, ના, રોટલો ન ખવાય ગરમ. રોટલો ન ખવાય. ભાત આપી દો. પછી બીજું કાંઈ નહીં બસ. છાશ ય નહીં ને તો છાશ તો જોઈએ જ ને, છાશ વગર ગળે ઉતરે? તે કીધું ને કાંઈ નહીં. છાશ તો આપણા કાઠિયાવાડીને પહેલા જોઈ, ખબર છે? છાશ હા, ગમે એવું હોય ને તો એને જ કાઠિયાવાડી કીએ. સાચી વાત છે. બધાય જો અત્યારે જમી બમીને નવરા થઈ ગયા. મમ્મીએ વાસણ ને બધું પતાવી દીધું, પોતા મારી લીધા, કચરા કાઢી લીધા, અને જો પિતાજી બેઠા છે, બાજુમાં માતૃશ્રી ના અહીંયા મેડમ પડ્યા છે આડા થઈને. હા, આડા થઈને બેહવું પડે ને, બેહાય ને બહુ ખૂબ પડે એમ કહેવાય. શું પડે. હા. હું આમ બે ટેકો દઈને બેઠી લાડી જ પડી ગઈ. આડી પડી ગઈ. યસ. અમે અત્યારે બધા બેઠા હતા, એટલે અમારે થોડુંક શું છે કે પ્લાનિંગ ને એવું કરવાનું છે, એટલે એક થોડાક સમય, એટલે એમ તો એ 1.5-2 મહિના જેવું લાગશે. પછી તમને એક સરસ મજાના ન્યૂઝ એક રિવીલ કરશું અને સરપ્રાઈઝ આપશું. અને એક મને એવું અંદરથી છે કે કદાચ લગભગ વ્યુઅર્સને એ વસ્તુ ગમશે, એટલે કહીશું ત્યારે સમય આવશે ત્યારે. અને એ સિવાય કેવું કે અત્યારે ઈ-કોમર્સનું ચાલે છે, તો એમાં થોડું ઘણી પ્રોડક્ટ ને એવું સર્ચ કરવું હતું, એમેઝોન ને ફ્લિપકાર્ટની ને. બિંદુને કીધું હાલો, કીધું અત્યારે નવરા છીએ, હવે જમી બમીને બેઠા છીએ, તો કીધું ચાલુ કરીને બેસીએ. પપ્પાને એનોય થોડોક મંતવ્ય લઈ કે ભાઈ આ કેવું છે, આ તે બધું
હે રંજનબેન ના શું ના નો કરી ના કરાય કરાય એમ નહીં સારું એમ આ બધા એવી રીતે ભેગા બેસીને મેં કીધું ના એમ કીધું એટલે ના બરાબર છે ના બરાબર છે એમ એમ કહેતા હતા. અને બીજી એક છે ને અમે અત્યારે બેઠા હતા ને તો એક વાત એવી થઈ કે બધું બિંદુએ એને કીધું કે કાલે જે ઘરમાં બધું આગ લાગ્યું હતું ને એવું બધું થઈ ગયું હતું એટલે ઈ કે ઘણા બધાની કમેન્ટ્સ હતી આજે એટલે મારાથી તો વંચાણી નહોતી હમણાં 2 દિવસથી પણ આ મમ્મી અને બિંદુ એ લોકોએ વાંચી હતી તો તમને બધાયને જે તમારી કમેન્ટ હતી ને બધાયની કમેન્ટ વાંચી હતી બિંદુ અને મમ્મી એને પછી એ લોકોએ કીધું કે ભાઈ આવી રીતના આમ પછી મેં જોયું મેં કીધું ના કીધું આ બધાયની કમેન્ટ વાંચીને એમ થયું કે ના આપણું યુટ્યુબ ફેમિલી આપણની ચિંતા તો કરે છે આપણી એમ એટલે એ રીતની વાત હતી અને પછી બાકી બધી કમેન્ટ વાંચતો હતો 2-3 દિવસની તો હવે આમાં તો કેવું છે કે સૌથી પહેલાં તો તમે બધાય જે આ પ્રમાણે લાગણી વ્યક્ત કરો છો એ માટે બધાયનો ખૂબ ખૂબ આભાર હોય હવે નેગેટિવ કમેન્ટ્સ કરવાવાળા લોકો પણ છે જ હવે નામ કેવું આપણે લેવાય નહીં પણ 2-3 કમેન્ટો એવી હોય જ છે કે ભાઈ આમ છે તેમ છે બધું પણ હવે આ તો કેવું છે કે જ્યારે આમ સારી સારી કમેન્ટ હોય તો પછી એટલી આપણને કાંઈ ઓલી તકલીફય નથી આવી બધી જે નેગેટિવ કમેન્ટ આવે એનાથી પણ આ તો વસ્તુ હવે એવી છે કે એક માણસના વિચાર રજૂ કરે આ જે વસ્તુ રહી ને એ પણ અમે તો જે સારી સારી કમેન્ટ છે એ જોઈને જ એટલું આમ મસ્ત મનમાં ફીલ થાય ને કે ભાઈ ના બસ હવે એની સામે નેગેટિવ જે કમેન્ટ કરી એ અસર જ નથી કરતી ખરેખર તો હે મમ્મી એ નહીં જોવાનું હારી કમેન્ટ જાજી તો હોય છે ને ઓલી તો કોક જ હોય છે એક બે જે અને ક્યારેક કેવી તો એના સામું નહીં જોવાનું આપણે એ તો હોય હવે કહું છું ને કઈ બધા બધા સરખા ન હોય ને હા બધા સરખા હોય હોય વાંધો નહીં એટલે વાંધો નહીં એના સામું આપણે ધ્યાન નહીં દેવાનું બોયલા રાખે કમેન્ટો કર્યા રાખે ભલે કરે કોમેન્ટ કરવાનો અધિકાર છે એનો કોમેન્ટ બોક્સ એના માટે તો દીધું છે આપણે ભલે ને કરે એને એવો વિચાર હા બધા તો સરખા ન હોય ને પણ આપણે તો એ જોવાનું કેમ કે એમ કે વધારે કમેન્ટો તો એમ કે કેવી સારી સારી સરસ આવે છે એમ એ આપણે જોવાનું ચાલો હવે આપણે લેપટોપ ચાલુ કરશું હા કરો હે કામ તો કરવું જ પડશે ને પછી તો હોય જ જવાનું છે ને હવે કામ તો કરવું જ પડશે ને તાર કામ એ તો છે એટલું તો બધાયને કરવું પડે ના કરવું પડે હા, એ ઈ તો- કામ કરવું જ ના, પડે. ઈ તો 100% કામ જ કર્યા ને. વગર તો તે કરવું જ પડે સારું ચાલો તો બસ જો હવે અમારે થોડુંક કામ છે રિસર્ચ ને એવું કરવું છે થોડું હરવે હરવે કરશું ને પણ ટાઈમ થશે એટલે હવે સૂઈ જશું બહુ ઊંઘ આવે આજ તો સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું મળશું પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ